આજકાલ લોકોની જિંદગી સામે જોખમ વધી ગયા છે. લોકો ગમે ત્યાં જાય પણ જિંદગી સામે રિસ્ક છે. સરકારી એક અકસ્માત વીમા પોલિસી છે. આ વીમા પોલિસીમાં નજીવા રૂપિયામાં લોકોનું જીવન સામે રક્ષણ બને છે. પરંતુ સરકારી આ વીમા પોલિસી લોકોને માટે ઉપયોગી છે, પરંતુ આજકાલ માર્કેટમાં લોકો પોલિસી ચર્ચા થતી નથી. હું તમને એક પોસ્ટની એક વીમા પોલિસી બતાવીશ. આ વીમા પોલિસી તો સામાન્ય રૂપિયામાં તમે જો કમાવશો તો પણ લઈ શકો છો અને દરેક માણસોને પરવડે તેવી છે. આ પોલિસી વિશે શું છે આખી વાત તમને બતાવી. આવો મારી સાથે. છેવાડાનો માનવી ગરીબ જે ખેડૂત લોકો હોય છે, શ્રમિક લોકો હોય છે, એ બી લાભ લઈ શકતા હોય. પછી અકસ્માતમાં ડ્રાઈવરો છે, ટ્રાન્સપોર્ટર વાળા હોય છે, એ લોકો બી લાભ લઈ શકતા હોય. આમ તો ખેડૂતોની વાત અમે તમને બહુ સમજાવતા હોય છે, પણ હું આજે આવી ગયો છું અમદાવાદના નવરંગપુરામાં. આજે મળાવીશ તમને એક અકસ્માત પોલિસી. માણસની જીવન સામે જોખમ પણ છે. આપણી સરકારી પોલિસી છે પોસ્ટ ખાતાની, અને એમાં સામાન્ય રકમમાં હાવ નજીવી રકમમાં જીવન સાથે રક્ષણ મળે છે. કઈ પોલિસી છે, કોણ કોણ છે, કોને મળે છે, કોણ લઈ શકે છે, ક્યાંથી લઈ શકે, એમાં ખાતું હોવું જોઈએ કે નહીં, ઉંમરની કેટલી આવશ્યકતા છે, કેના સામે રક્ષણ મળે છે, આ બધી વિગતો તમને મળાવીશ. આ પોસ્ટ ખાતામાં જ નોકરી કરતા આપણે એક વિજયભાઈ કરી છે, અને એની પર પૂછીએ કે ભાઈ કેટલી બધી પોલિસી છે, કઈ રીતે આખું આ પોસ્ટ ખાતું પોલિસી 3 માર્કેટમાં ચાલે છે. આજકાલ સોશિયલ મીડિયામાં બહુ ચર્ચા છે. શું છે બધી વાત, હું વિજયભાઈ પાસે. વિજયભાઈ, પોસ્ટમાં કેટલી પોલિસી છે અત્યારે? આ જે હેલ્થ આમાં અકસ્માત સામેની કેટલી પોલિસી છે? પોલિસી અમારી પાસે 5 લાખ, 10 લાખ અને 15 લાખ 3 ટાઈપની હોય છે. અચ્છા, બરાબર. હવે તમને 5 લાખના પ્રીમિયમ વિશે હું જાણ કરું તો નીવા બુપા વાળા 355 રૂપિયામાં 5 લાખનું પોલિસી આપતા હોય છે. હવે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ રિલાયન્સ વાળા છે, એ 350 રૂપિયામાં 5 લાખની પોલિસી આપતા હોય છે. અને બજાજ એલાયન્સ વાળા 399 રૂપિયામાં 5 લાખની પોલિસી આપતા હોય છે. અને ટાટા એજી એ 339 રૂપિયામાં 5 લાખનું પ્રીમિયમ હોય છે. માની લો 5 લાખ વાળી પોલિસી છે, તો એક કસ્ટમર છે એને કેટલા રૂપિયા ભરવા પડે? બસ એ 355 પ્લસ એકાઉન્ટ, અમારું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક નો એકાઉન્ટ હોય છે, એ એકાઉન્ટ ખોલવામાં આવતું હોય છે. એ અને આ વીમો એટલે 550 આસપાસ, 550 ની આજુ. બરાબર. પછી બીજી કઈ પોલિસી છે? બીજી 10 લાખ, 15 લાખ 3 ટાઈપની વીમો. 10 લાખ વાળીમાં કેટલા ભરવા પડે? 10 લાખ વાળીમાં તમને બતાવી દઉં. 10 લાખમાં છે નીવા બુપા 555 રૂપિયાનું પ્રીમિયમ છે. બરાબર. એક રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ વાળા છે 550 રૂપિયાનું પ્રીમિયમ છે. આદિત્ય બિરલા વાળાનું 549 રૂપિયા પ્રીમિયમ છે. પછી બજાજ આઇલેન્ડ્સ 557, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ 559, ટાટા એજી 699, અને રોયલ સુંદરમ ફાઇનાન્સ કરીને છે એ 565 રૂપિયા. આ તમે બધી કંપનીઓ કીધી, એ તમારી જોડે પોસ્ટ જોડે જ કનેક્ટ છે? હા, અમારી જોડે ટાઈપ થયેલી છે. અચ્છા, તો પ્રીમિયમ ભરવાનું પોસ્ટમાં? પોસ્ટમાં. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ થાય, પછી એની અંદરથી પેમેન્ટ ડેબિટ થાય. બરાબર. પોલિસી મેલમાં તુરંત આવી જાય છે. પોલિસી મેલમાં જ? મેલમાં આવી જાય. બરાબર. આ અમારે ને ડાયરેક્ટ આ તમે જે ખાનગી બધી કીધી એને કોઈ અમારે કોઈ મતલબ નહીં? ના, ગ્રાહકને કોઈ મતલબ નથી. પોસ્ટ વાળા એનું કન્સલ્ટ કરેલું છે. ઓકે. હવે મારે તમને એ બીજું પૂછવું છે કે આ ખોલાવવું હોય તો શું કરો? માની લો કે મારે 5 લાખ વાળી વીમા પોલિસી 10 લાખ વાળી લેવી છે, તો કરવાનું શું? જો તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. અચ્છા, બરાબર. જે નજીકની પોસ્ટ ઓફિસમાં ત્યાં જઈ અને જે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર હોય એમને મળો, અથવા તો જે પોસ્ટમેન ઘરે આવતા હોય એમને મળો. એ લોકો તમને આ માહિતી છે, જે પોસ્ટ ઓફિસની જે વીમો છે આપણો, એની માહિતી તમને એ પૂરી પાડશે. અચ્છા. પછી એક આમાં એવું હોય વિજયભાઈ એક છે કે તમે હોસ્પિટલમાં દાખલ થાવ, અકસ્માત થાય તો 1 લાખ રૂપિયા સુધી મળે, એ કઈ રીતે છે? એ એવી રીતે હોય છે કે ધારો કે અકસ્માતમાં સીડી પરથી આપણે સ્લીપ થઈ ગયા, પડી ગયા, બરાબર. એ ક્લેમ કરતી વખતે જે તે પોસ્ટ ઓફિસ આપણા ઓફિસ હોસ્પિટલો કનેક્ટ હોય છે, બરાબર છે. એ હોસ્પિટલમાં બિલ્સ કેશલેસની સિસ્ટમ આપેલી હોય છે. તો એની અંદર જે તે કંપની છે, ધારો કે આદિત્ય બિરલા છે, આદિત્ય બિરલા વાળા જે હોય એ લોકો ત્યાં જઈ અને એની પ્રોસેસ પૂરી પાડતા હોય છે. અચ્છા. અને પછી હોસ્પિટલમાં એડમિટ થાય તો 1 લાખ સુધી મળે? હા, એવું છે. બરાબર. પછી ઉંમર એજ નું કેટલું આમાં છે? ઉંમરમાં એવું છે કે 18 થી 65 વર્ષની એજ વાળા હોય એ જ લઈ શકતા હોય એવું હોય છે. બરાબર. અને બીજા આમાં બીજા કોઈ બેનિફિટ છે? માની લો કે આમાં આ જે એકાઉન્ટ છે એમાં પરિવાર આખા સાથે લઈ શકે તો કઈ વધુ હોય એવું કઈ હોય? વધુ તો પરિવારમાં તો આ વ્યક્તિ દીઠ પોલિસી છે. ગ્રુપમાં પોલિસી નથી હોતી. વ્યક્તિ દીઠ ધારો કે
એક વ્યક્તિ હોય. એક વ્યક્તિ લીધી હોય તો મમ્મી પપ્પાની છે, છોકરાઓની છે, હા કોઈ બી નહીં લઈ શકાય એવું હોય. બરાબર છે. અને લોવર લેજમાં કેટલું છે, એજ કેટલી છે લોવર? નાનામાં નાનું 18. અચ્છા, બાળકો નથી આમ? બાળકો નથી ને? એટલે બાળકો પોલિસી જે છે એ શૈક્ષણિક લાભ બી મળે છે આમાં. લાખ રૂપિયા અકસ્માતમાં કશું બી થાય તમને તો જે રીતે તમે હમણાં વાત કરી કે લાખ રૂપિયા સુધીનો ખર્ચો મળે છે, એવી રીતે જો એક પાર્ટી લેનાર વ્યક્તિ ગુજરી જાય તો એને 10 લાખ પ્લસ જે શૈક્ષણિક લાભ છે એ બી મળતો. એટલે શૈક્ષણિક લાભમાં શું હોય આવે? શૈક્ષણિક લાભમાં હોય બરાબર, એમાં શું આવે? અભ્યાસ કરતા હોય બાળકો, 2 બાળકો હોય એમનો ખર્ચો મળતો હોય, એનો ખર્ચો મળે. બરાબર. પછી વીમો ક્લેમ ક્યાં કરવાનો? માન લો કોઈ માણસ છે વીમો લીધો, એક્સિડન્ટ ડેથ થઈ ગયું તો ક્લેમ ક્યાં કરશે? ક્લેમ ધારો કે જો નજદીકની પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈને કે તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એ તમને કહેશે, અથવા પોસ્ટમેન એ તમને કહેશે, અથવા તો નજીકની જે બી પોસ્ટ ઓફિસ આજુબાજુ હોય. અને પ્રોસેસ તો બધી જે પોલિસી જે તુરંત મેલમાં આવી જતી હોય છે એની અંદર ટોટલી પ્રોસેસ લખેલી હોય. જે મેલ આવશે બધું મેલમાં બધું પોલિસીની અંદર બધું આવી જતું હોય. અચ્છા, આ ભારતના બધા આખા ભારતમાં જે પોસ્ટ અસ્તિત્વ છે, જ્યાં છે પોસ્ટ છે ત્યાં બધે છે? ભારત દેશમાં, આખા દેશમાં બધી જગ્યાએ. બરાબર. આ કેટલા ટાઈમ થી ચાલુ થઈ આ પોલિસી? કોણે કઈ રીતે ચાલુ? આ પોલિસી કમસે કમ 3 વર્ષથી ચાલુ છે. બરાબર, 3-4 વર્ષ. ને લોકો આમાં કેવા પ્રકારના લોકો લાભ લે છે? છેવાડાનો માનવી, ગરીબ જે ખેડૂત લોકો હોય છે, શ્રમિક લોકો હોય છે, એ બી લાભ લઈ શકતા હોય. પછી અકસ્માતમાં ડ્રાઈવરો છે, ટ્રાન્સપોર્ટર વાળા હોય છે, એ લોકો બી લાભ લઈ શકતા હોય. બરાબર. પછી આમાં રિન્યુ માટેનું બીજા વર્ષે પાછળ ડોક્યુમેન્ટની પાસે પ્રોસેસ કરવી કે પૈસા ભરી દેવા, શું હોય? નહીં, આ રિન્યુ નો એવું હોય છે કે આ વાર્ષિક પોલિસી હોય છે. એમાં તમારે રિન્યુ કરાવી હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં તો પોસ્ટમેન તો આવતા જ હોય છે ઘરે. બરાબર. એમના પાસે જઈ અને તમે નવી પોલિસી લઈ શકો છો. ફરીથી કાગળિયા બધું આપવું પડે? નહીં, જે એકાઉન્ટ તો ઓપન કરેલું જ હોય છે એની અંદરથી પૈસા ડિપોઝિટ કરી અને પૈસા ડેબિટ થઈ જાય અને પોલિસી કરાવી શકે. આમાં ડોક્યુમેન્ટમાં શું હોય બીજું? આધાર કાર્ડ જોઈએ ખાલી એક જ? બસ. બરાબર. તો આ હેલ્થ પોલિસી છે, અકસ્માત સુરક્ષા આપી છે, 3 પોલિસી છે. અને પોસ્ટ ખાતામાં તમારી નજદીકમાં જ્યાં કોઈ પોસ્ટ માસ્ટર આવતો હોય એમને પૂછજો. આ જીવન સામેનું રક્ષણ છે, બહુ સાદી અને સરળ છે, અને ઘણી બધી ખાનગી કંપનીઓ આમાં જોડાયેલી છે અને પોસ્ટ દ્વારા વીમો ઉતરે છે. હું માનું છું કે છેવાડાના માણસો જીવન સામે ઘણી વખત જોખમ હોય છે, પણ સરકારી હશે એટલે આપણે ત્યાં બહુ માર્કેટિંગ ઓછું થાય છે, પરંતુ નાની એવી પોલિસી છે ને વધારે લાભ છે. વિજયભાઈ પોસ્ટમાં જ નોકરી કરે છે, નવરંગપુરામાં, અનુભવ છે, એમણે વાત શેર કરી છે. તમે બી અમારી આ પોઝિટિવ વાત છે. ખેડૂત છો, મજૂર કર્યો છો, ગામમાં રહ્યો છો, છેવાડાના માણસો, ખાવ પસાદ છો, મહેનત મજૂરી કરો છો, જિંદગીના સામે કેટલા બધા જંગ લડતા હોય છે. તો મને એમ છે કે 500 રૂપિયાની કોઈ કિંમત ન હોય. માણસ 1 મહિનામાં માવા મસાલા ખાઈને 500 રૂપિયા વેડફી નાખતો હોય છે. પણ આ પોલિસી લેશો તો તમારા જીવન સામે રક્ષણ મળશે. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવી વાત સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.